છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। બપોરના સમયે અચાનક ઓરસંગ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી, જેના કારણે લોકો છે તે જોવા માટે ઉમટી પડ્યા હતા। ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ તો આજરોજ બુધવારે બપોરના સમયે ઉપરવાસ મધ્યપ્રદેશમાં પડેલા વરસાદના કારણે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી। અચાનક આવેલા નદીમાં ભારે પાણીના કારણે છોટાઉદેપુર જાગન્નાથ મંદિર પાસે બ્રિજ પર લોકો ટોળા ભેગા થઈ ગયા હતા। જે પ્રકારે તમે જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર કે ઉપરવાસમાં જે વરસી રહેલા ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ હતી। तुम पर नहीं पकड़ रही जाना तो